हेलो फ्रेंड्स, वेलकम बैक टू संतोष किचन। आज આપણે બટેકા અને ટમાટરની પૂરી છે તે બનાવીશું। એકદમ ફૂલેલી અને તેલ ન રહે તેવી આ પૂરી છે તે એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે। તો આ બટેકા ટમાટરના પૂરી ભજીયા છે તે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં બટેકાને આવી રીતે એકદમ પતલી એવી સ્લાઇડની અંદર કાપી અને લઈ લીધા છે। એ જ રીતે ટમાટર છે તે પણ લઈ લેવાના છે। પછી આપણે તેની વચ્ચે લસણની ચટણી છે તે લગાવી અને ફરીથી બીજું બટાકું છે તે તેની ઉપર લગાવી દઈશું। આવી રીતે બધા જ બટેકા છે તેને તૈયાર કરી લીધા છે અને એ જ રીતથી આપણે ટમાટર છે તેને પણ એવી રીતે ઉપર ચટણી છે તે લગાવી દઈશું। ટમાટર છે તેની ઉપર જ ચટણી રાખવાની છે, બંને ટમાટર આપણે ભેગા નહીં કરીએ। આવી રીતે ઉપર થોડી થોડી ચટણી છે તે લગાવતા જઈશું અને બધા જ ટમાટર છે તેને આવી રીતે તૈયાર કરી લેવાના છે। પછી એક બાઉલની અંદર આપણે ચણાનો લોટ છે તે લઈ લઈશું। અહીંયા મેં 1 કપ જેટલો ચણાનો લોટ છે તે લીધેલો છે। તેની અંદર મીઠું છે તે એડ કરી દેવાનું છે। એકદમ સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ભજીયાનું જે આપણે બેટર હોય તેવું તૈયાર કરી લેવાનું છે। થોડું થોડું જ પાણી એડ કરતા જઈશું અને બેટર છે તે બનાવવાનું છે, નહીંતર તેની અંદર લમ્સ છે તે રહી જશે। તો બસ હવે સરસ મજાનું આપણું બેટર તૈયાર છે। તો એમાં ચપટી એવો આપણે સોડા છે તે એડ કરી દેવાનો છે, જેનાથી એકદમ સરસ એવા પોચા ભજીયા છે તે બનશે। બધું સારી રીતે મિક્સ કરી દઈશું। પછી આપણે તૈયાર કરેલી બટેકાની સ્લાઇડ છે તેની અંદર નાખવાની છે અને આવી રીતે ડીપ કરી અને તે ગરમ તેલની અંદર તળી લઈશું। અહીંયા મેં પહેલેથી તેલ છે તે ગરમ કરવા માટે રાખી દીધેલું હતું। તો આ જ રીતથી હવે આપણે ટમાટરને પણ પાડી લેવાના છે। આવી રીતે ટમાટરના ભજીયા છે તે પણ આપણે પાડી લઈશું। તો અહીંયા મેં બધા જ ટમાટર અને બટેકાના ભજીયા છે તેને આવી રીતે ડીપ કરી અને પાડી લીધેલા છે। અહીંયા તેલ છે તે આપણે થોડું એવું વધારે ગરમ છે તે રાખીશું, જેનાથી એકદમ સરસ એવા આપણા ભજીયા છે તે બની અને તૈયાર થઈ જશે। પછી આવી રીતે પલટાવતું જવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દઈશું। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા ફૂલેલા પૂરી ભજીયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે। તો બસ આ જ રીતથી આપણે બધા જ ભજીયા છે તેને પાડી લેવાના છે। તો માત્ર 10થી 15 મિનિટની અંદર આપણા આ સરસ મજાના એકદમ ફૂલેલા અને જરા પણ તેલ ન રહે એવા બટેકા અને ટમાટરના પૂરી ભજીયા તૈયાર થઈ ગયા છે। તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને તમે ટમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો। તો આ બટેકા અને ટમાટરના ભજીયા છે તે તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। જો તમે બટેકાના નોર્મલ ભજીયા બનાવતા હોય તો આ રીતે વચ્ચે લસણની ચટણી ભરી અને એક વખત જરૂરથી બનાવજો, ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ।